ઓકે મિત્રો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં આયનીકરણ એન્થાલ્પી વિશે વાતો કરી. આયનીકરણ એન્થાલ્પી યાદ રાખજો. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા. એની સંજ્ઞા આઈપી પણ લખી શકો અથવા ડેલ્ટા આઈએચ. બોલો, આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની શક્તિ. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી શક્તિ. દૂર કરવા માટેની જરૂરી શક્તિ છે, ઉર્જા છે. અને આ પ્રક્રિયા કેવી હતી ભાઈ? આયનિક એન્થાલ્પી પ્રક્રિયા એ ઉષ્મા શોષક હતી. આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય તો શક્તિ શું કરવી પડે? આપવી પડે છે. આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. અને આવર્તમાં, આવર્ત એટલે આડી લાઈનમાં, આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણ્વીય કદ ઘટે, કદ ઘટે, આકર્ષણ વધે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા શક્તિ વધારે આપવી પડે. એટલે આયનીકરણ એન્થાલ્પી શું થતી હતી? બે આવર્તમાં વધે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય કદ વધે, આકર્ષણ ઘટે. આથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે. એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે. ઓકે દોસ્તો, તો આ આયનીકરણ એન્થાલ્પીની આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી. હવે એનાથી તદ્દન ઊંધી વાત કરવાની છે. એનાથી ઊંધી વાત કરવાની છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એની સંજ્ઞા ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ગેઇન તો આના કરતા ઊંધું. બોલો, અહીંયા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનિક એન્થાલ્પી કીધું. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં એનાથી ઊંધું થશે કે જ્યારે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે ઉમેરાય છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને, એટલે અહીંયા સાદી ભાષામાં લખો તો ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે મુક્ત થતી ઉર્જાને એકચ્યુઅલી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. એટલે એની વ્યાખ્યા તમારે આપવી હોય તો વ્યાખ્યા તમે આપી શકો કે ભાઈ એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ, આગળ કશું નથી એટલે એક મોલ, ઉપર કશો કોઈ જાતનો વીજભાર નથી એટલે તટસ્થ છે. તો એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી, બોલે ઇલેક્ટ્રોન મેળવી કયો આયન બનશે? ઋણ વીજભાર બને. એક મોલ ઇલેક્ટ્રોન મેળવી એક મોલ વાયુરૂપ ઋણ આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને ડેલ્ટા EGH ને આપણે શું કહીશું ભાઈ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર? એટલે વ્યાખ્યા આપી હોય તો એક મોલ વાયુરૂપ, એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક મોલ ઇલેક્ટ્રોન ઉમેરાય, ઉમેરાઈને શું બને ભાઈ? એક મોલ ઋણાયન, એક મોલ ઋણાયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને, એન્થાલ્પી એટલે શક્તિના ફેરફારને ડેલ્ટા EGH કહીશું. હવે જેમ યાદ હોય તો આયનિક એન્થાલ્પી એ ઉષ્મા શોષક પ્રક્રિયા હતી. આ ડેલ્ટા EGH એન્થાલ્પી ફેરફાર પ્રક્રિયા એ ઉષ્મા શોષક કે ઉષ્મા શેપક હોઈ શકે. જો 99% કિસ્સામાં ઉષ્મા શેપક હોય છે. બરાબર છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય લગભગ ઋણ હોય છે. એટલે 99% કિસ્સામાં પ્રક્રિયા ઉષ્મા શેપક હોય છે.
પણ કેટલાક ટકામાં ઉષ્મા શોષક પણ હોઈ શકે. તો કે ભાઈ સાહેબ આનો આધાર કોની પર છે? પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક થશે કે ઉષ્મા શોષક થશે, એનો આધાર તત્વના સ્વભાવ પર રહેલો છે. બરાબર છે? જેનો આધાર તત્વના સ્વભાવ ઉપર રહેલો છે. હવે આ ડેલ્ટા જી નું મૂલ્ય ડેલ્ટા ઈજીએચ ડેલ્ટા ઈજીએચ ના મૂલ્યને આધારે કોઈ પણ તત્વ કેટલું સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે એ નક્કી થાય. ડેલ્ટા જી ના અથવા ડેલ્ટા જી નું મૂલ્ય સૂચવે છે કે પરમાણુ અથવા તત્વ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે અથવા ગ્રહણ કરશે. હવે એક વસ્તુ ફિક્સ છે કે જેમ ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ, એનો અર્થ કે એ તત્વ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે, ઉમેરાય છે. બરાબર? એટલે ડેલ્ટા ઈજીએચ નું વધુ ઋણ મૂલ્ય સૂચવે છે કે તે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે. અને બોલો ધન મૂલ્ય સરળતાથી મેળવતો નથી. આ ડેલ્ટા ઈજી નું ધન મૂલ્ય સૂચવે છે કે પરમાણુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે નહીં. તો ક્લિયર દોસ્તો? તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાતની આપણે શુભ શરૂઆત કરી દીધી છે. ફરીથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની સંજ્ઞા પહેલા તો ડેલ્ટા ઈજીએચ છે. બરાબર છે? એની વ્યાખ્યા આપણે આપી કે 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાય 1 મોલ વાયુરૂપ ધન આયન બને છે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીશું ભાઈ આપણે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રક્રિયા જે છે એ ઉષ્મા શોષક કે ક્ષેપક હોઈ શકે. મોટાભાગના કિસ્સામાં એ ઉષ્મા ક્ષેપક છે. બરાબર છે? તો પ્રક્રિયા ઉષ્મા શોષક થશે કે ઉષ્મા ક્ષેપક થશે એનો આધાર એ તત્વના સ્વભાવ પર રહેલો છે. ડેલ્ટા ઈજી નું મૂલ્ય સૂચવે છે કે કેટલું સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે કે ગ્રહણ કરશે. ડેલ્ટા ઈજી નું વધુ ઋણ મૂલ્ય સૂચવે છે કે એ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે. અને ધન મૂલ્ય સૂચવે છે કે સરળતાથી ઇલેક્ટ્રોન ગ્રહણ કરશે નહીં. હવે આપણે હેલોજન તત્વોની વાત કરવી હોય, આપણે કીધું ને કે ભાઈ વધુ ઋણ મૂલ્ય વધુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે, ધન મૂલ્ય સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં. દાખલા તરીકે સમૂહ 17 જેને આપણે હેલોજન તત્વો કહીશું. હેલોજન તત્વો માટે ડેલ્ટા ઈજીએચ નું મૂલ્ય વધુ તો ખરું પણ વધુ ઋણ છે. એનો અર્થ કે આ બધા તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન શું કરશે ભાઈ? મેળવશે અને શું બનાવશે? ઋણ આયન બનાવે. બરાબર છે? હેલોજન સમૂહ જે છે, હેલોજન સમૂહના તત્વો જે છે એમના માટે ડેલ્ટા ઈજીએચ એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. એનો અર્થ કે એ લોકો વધુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે અને સરળતાથી ઋણ આયન બનાવશે. જ્યારે સમૂહ 18 જેને આપણે ઉમદા વાયુ કીધા છે, નિષ્ક્રિય વાયુ કીધા છે, એના માટે ડેલ્ટા ઈજીએચ નું મૂલ્ય ધન છે. એનો અર્થ કે એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં.
કોઈ કે કેમ સાહેબ એવું થયું? તો કે ભાઈ નિષ્ક્રિય વાયુઓ જે છે ને, ઉમદા વાયુ અથવા નિષ્ક્રિય વાયુ, એ લોકો શું કરશે? ઉમદા અથવા નિષ્ક્રિય વાયુ, આ લોકોમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારે બાહ્યતમ કક્ષા જે સંવૃત રચના જે છે એ સંવૃત રચના અથવા સ્થાયી રચના પછીની કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, અને સંવૃત રચના સ્થાયી રચના પછીની કોઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો એ તત્વ અસ્થાયી બની જાય છે. એટલે અસ્થાયી બનતું હોવાથી ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુઓ, સમૂહ 18 ના તત્વો ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી. યાદ રાખજો, બરાબર છે? સમૂહ 18 ના તત્વો ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી, કારણ કે જ્યારે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે તત્વ પોતે કેવું થઈ જાય છે ભાઈ? અસ્થાયી થઈ જાય છે. ક્લિયર દોસ્તો? તો આખું વિદ્યુત ઋણતા ક્લિયર કે ભાઈ, સોરી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લિયર ભાઈ, કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હશે, એ વધુ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે, વધુ સરળતાથી ઋણાયન બનાવશે, અને ડેલ્ટા EGH નું મૂલ્ય ધન હશે તો એ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે નહીં. સમૂહ 17 ના તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે કારણ કે એના માટે ડેલ્ટા EGH નું મૂલ્ય ઋણ છે. સમૂહ 18 ના તત્વો માટે ડેલ્ટા EGH નું મૂલ્ય ધન છે, આથી ઇલેક્ટ્રોન મેળવી શકતા નથી. ક્લિયર દોસ્તો? ચલો હવે આ જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે, એન્થાલ્પી ડેલ્ટા EGH, ચલો આનું વધુ ઋણ મૂલ્ય, ફરીથી વધુ ઋણ મૂલ્ય શું સૂચવે છે? સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે અને સરળતાથી શું બનાવે? ઋણાયન બનાવે. હવે પહેલી તો વાત કરીએ કોઈ પણ આવર્તમાં. ચલો આવર્ત એટલે તત્વોની આડી હરોળને શું કહીશું ભાઈ? આવર્ત. તત્વોની આડી હરોળને, આડી લાઈનને આવર્ત કહીશું. હવે કોઈ પણ તત્વમાં ડાબીથી જમણી તરફ જાઓ એમ પરમાણ્વીય કદ શું થાય? ઘટે. બોલો, પરમાણ્વીય કદ ઘટે છે. ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક ઉમેરાશે, આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી નું મૂલ્ય વધે. એટલા માટે જ કીધું આપણે હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે છે. એટલે આવર્તમાં યાદ રાખો, આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ પરમાણ્વીય કદ ઘટે છે. ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રની વધારે નજીક ઉમેરાય છે, એટલે વધુ આકર્ષણથી કેન્દ્ર સાથે જોડાય છે, વધુ ઉર્જા મુક્ત કરે છે, આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે આવર્તમાં. ચલો સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણ્વીય કદ વધે. પરમાણ્વીય કદ વધે, ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ઉમેરાય છે, એટલે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર આકર્ષણ ઓછું લાગે, ઓછી ઉર્જા મુક્ત થાય, આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરાબર યાદ રાખજો, આવર્તમાં વધે છે, સમૂહમાં ઘટે છે. બરાબર છે? દાખલા તરીકે તમને કોષ્ટક, ચોપડીના કોષ્ટકમાં તમને બધા મૂલ્યો આપેલા હશે, પણ આપણે એક બે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સમૂહ 1. ચલો સમૂહ 1 માં કોણ કોણ આવે? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ આવે. ચલો એમની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા EGH નું મૂલ્ય અહીંયા -73 છે, પછી -60 છે, -53 છે. બરાબર? એનો
એક મિનિટ, આપણે હાઇડ્રોજનની વાત કરીએ. આપણે અહીંયા હાઇડ્રોજન લખી દઈએ, એક વસ્તુ લખી દઈએ આપણે. હાઇડ્રોજન પહેલો સમૂહ, સમૂહ 1 સુધારીએ, હાઇડ્રોજન બી લઈ લઈએ, ડેલ્ટા EGH. બરાબર છે. ચલો, તો હાઇડ્રોજન માટે -73 છે, આ -60 છે, આ -53 છે. સોડિયમનું કેટલું છે? -53. પછી -48 છે, -47 છે, -46 છે. બરાબર. તો તમે જોઈ શકો છો કે ઉપરથી નીચે તરફ જાઓ છો સમૂહમાં, એમ શું થાય છે ભાઈ? ઋણ મૂલ્ય શું થાય છે ભાઈ? ઘટતું જાય છે. બરાબર છે. ચલો, સમૂહ આ 1 ની વાત કરી. ચલો, સમૂહ 17 ની વાત કરો. ડેલ્ટા EGH 17મા સમૂહમાં કોણ કોણ છે? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન. બરાબર છે. ચલો, ફ્લોરિનનું મૂલ્ય છે -328 છે, -328 છે. પછી આનું -349 છે, પછી -325, -295. એસ્ટેટિન, એસ્ટેટિનની કિંમત છે -270, -270 છે. તો તમે જોઈ શકો છો કે ઉપરથી નીચે તરફ જાઓ એમ શું થાય છે ભાઈ? ઋણ મૂલ્ય ઘટે છે. હજુ એક લઈ લઈએ આપણે, સમૂહ 18 ડેલ્ટા EGH. ચલો, હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ચલો, એના મૂલ્ય ધન છે. બરાબર છે. આનું મૂલ્ય પ્લસ છે, +48. આનું મૂલ્ય +116. બરાબર છે. +96. આનું +96 છે, આનું પણ +96 છે. બરાબર છે. +96, +96, 77, 88 અથવા 68 ઘટે છે, 68. તો તમે ખાલી એટલું જુઓ, મેં હમણાં તમને કીધું આના પહેલા કે હેલોજન તત્વો જે છે, આ 17મો સમૂહ હેલોજન તત્વો માટે ડેલ્ટા EGH નું મૂલ્ય કેવું છે ભાઈ? વધુ ઋણ છે. અને સમૂહ 18 માટે વધુ ધન છે. આ ધન છે, આ બધા ઋણ છે. હવે આમાં ખાસ અપવાદ તમારે યાદ રાખવાના છે ભાઈ. જોજો બરાબર. અપવાદમાં શું છે કે ખરેખર તમે કીધું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ઋણ મૂલ્ય ડેલ્ટા EG નું ઋણ મૂલ્ય શું થાય છે ભાઈ? ઘટે. જો ઉપર નીચે જેમ ઋણ મૂલ્ય ઘટે છે, પણ તમે જોયું આ બેમાં અહીંયાથી જો 328, પછી 325, 295, 270 ઘટે છે. પણ અહીંયા ફ્લોરિન ક્લોરિનમાં આ ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઘટવું જોઈએ પણ વધારે છે. બરાબર છે. એટલે અપવાદમાં એક એ યાદ રાખજો. પછી આવું જ ઓક્સિજન અને સલ્ફરની બાબતમાં છે. ઓક્સિજન કરતાં સલ્ફરનું મૂલ્ય વધારે છે. બરાબર છે. કોનું મૂલ્ય વધારે છે ભાઈ? સલ્ફરનું મૂલ્ય વધારે છે. એટલે ઓક્સિજન એની ડેલ્ટા EG નું મૂલ્ય -141 છે, કરતા ઓક્સિજન કરતા સલ્ફર -200. કેવું મૂલ્ય છે ભાઈ? વધારે છે. દેખાય છે ભાઈ વધારે? આ 141 છે. બરાબર. O કરતા S નું, S માટે ડેલ્ટા EGH નું મૂલ્ય વધુ છે. ખરેખર
ઓક્સિજન પછી નીચે સલ્ફર આવવું જોઈએ, એટલે ઉપર કરતા નીચે વાળાનું મૂલ્ય ઘટવું જોઈએ, ઓક્સિજન કરતા સલ્ફરનું ઓછું હોવું જોઈએ પણ વધારે છે. ચલો આ જ પ્રમાણે આપણે વાત કરીએ પણ ફ્લોરિન કરતા ક્લોરીન માટે ડેલ્ટા EgH નું મૂલ્ય કેવું છે ભાઈ? વધુ છે. કોઈ કે કેમ સાહેબ આવું થયું? હકીકતમાં કોઈ પણ આવર્ત તમે લેશો, યાદ રાખો દોસ્તો, કોઈ પણ આવર્તમાં તમે ડાબીથી જમણી બાજુ તરફ જશો તો ડેલ્ટા EgH નું મૂલ્ય શું થશે ભાઈ? આવર્તમાં ડેલ્ટા EgH નું મૂલ્ય વધશે અને સમૂહમાં ઉપરથી નીચે જાય ઘટશે. સમૂહમાં ઘટવું જોઈએ પણ સમૂહમાં આ બે જગ્યાએ શું થાય છે ભાઈ? ઘટવાની જગ્યાએ વધે છે. કેમ આ ઓક્સિજનમાં એવું થયું? તો જો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, એની ઇલેક્ટ્રોન 1s2 2s2 2px2 2py1 2pz1. આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન લખી જે આપણે ઓલરેડી ત્રીજા લેક્ચરમાં ભણ્યા છે ઇલેક્ટ્રોન. ચલો સલ્ફરનો 16, એની ઇલેક્ટ્રોન આમ થાય 1s2 2s2 2p6 3s2 3px2 y1 z1. બરાબર છે ભાઈ? હવે જુઓ, ઓક્સિજનમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે? 2py માં. અને સલ્ફરમાં ઉમેરાતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે? 3py માં. અહીંયા ઓક્સિજનમાં 2py માં ભરાશે, ઓક્સિજનમાં 2py માં, સલ્ફરમાં 3py માં. હવે બરાબર જોજો, 2py માટે n બરાબર 2 કહેવાય અને 3py માટે n બરાબર 3 કહેવાય. ચાલો આ કેન્દ્ર છે, આ પહેલા નંબરની કક્ષા, આ બીજા નંબરની કક્ષા, આ ત્રીજા નંબરની કક્ષા. બરાબર છે? હવે જોજો, બોલો આ 2py આ પહેલા નંબરની કક્ષા, n બરાબર 1, આ n બરાબર 2, આ n બરાબર 3. બોલો આ 2py છે અને આ 3py છે. બોલો 2py કરતા 3py કક્ષક કેવી છે ભાઈ? મોટી છે. એટલે 3py માં જો 2py માં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, સપોઝ કે 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે, ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લે છે અહીંયા, અને સલ્ફર પણ 2 ઇલેક્ટ્રોન લે છે, તો સલ્ફરમાં ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? 3py માં ભરાશે. હવે મને ખાલી એટલું કહો કે 2py નું કદ નાનું છે, 3py નું કદ મોટું છે. 2py નું કદ નાનું હોવાથી એમાં જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધારે હોય છે. જ્યારે સલ્ફરમાં 3py કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. હવે 3py નું કદ મોટું છે એટલે એમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, દૂર દૂર ગોઠવાશે. એટલે 3py માં ઇલેક્ટ્રોન દૂર ગોઠવાય છે, એમાં અપાકર્ષણ ઓછું છે. અપાકર્ષણ ઓછું છે મીન્સ આકર્ષણ વધુ છે, અને આકર્ષણ વધુ હોવાથી સરળતાથી ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. પરિણામે એનું મૂલ્ય વધી જાય છે, -200 જેટલું થઈ જાય છે. ખ્યાલ આવશે દોસ્તો? સાવ સિમ્પલ છે, બરાબર યાદ રાખજો. ફરીથી છેલ્લી વાર બોલું છું, ઓક્સિજન ઇલેક્ટ્રોન 2 મેળવે છે દાખલા તરીકે, બંને ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ભરાવાના છે, 2py 2pz માં. સલ્ફર પણ 2 ઇલેક્ટ્રોન મેળવવાનો છે, 3py 3pz માં. ટૂંકમાં ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે એ 2py માં ઉમેરાશે અને સલ્ફરના 2 ઇલેક્ટ્રોન મેળવીને 3py માં ઉમેરાશે. હવે 2py કરતા 3py કક્ષકનું કદ મોટું છે, એટલે 2py કરતા 3py નું કદ મોટું હોવાથી 3py માં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન દૂર દૂર ગોઠવાય છે. કદ મોટું છે એટલે ઇલેક્ટ્રોન દૂર દૂર ગોઠવાય છે, એમાં અપાકર્ષણ ઓછું છે, આકર્ષણ વધુ છે, માટે ડેલ્ટા EG નું ઋણ મૂલ્ય પણ વધુ છે. સેમ ટુ સેમ ફ્લોરિન કરતા ક્લોરીનની આ જ વસ્તુ તમે સમજાવી શકો. અહીંયા 2py માં ઇલેક્ટ્રોન ભરાશે ફ્લોરિનમાં, અને અહીંયા ક્લોરીનમાં 3py માં ઇલેક્ટ્રોન ભરાશે. 2py કરતા 3py નું કદ મોટું છે. 3py નું કદ મોટું હોવાથી એમાં ઇલેક્ટ્રોન ઉમેર્યા છે ત્યારે એમાં ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું અપાકર્ષણ ઓછું છે, આકર્ષણ વધુ છે, માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય પણ કેવું છે ભાઈ? વધારે છે, તમે કહી શકો. ક્લિયર દોસ્તો? તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આપણે વાત કરી. ક્લિયર? ફરીથી એકવાર,
ફ્લોરિન કરતાં ક્લોરિનની કેમ વધારે? તો જો આની ઇલેક્ટ્રોન આમ થાય 1s2 2s2 2p5, ક્લોરિનની ફરીથી 1s2 2s2 2p6 3s2 3p5. જોજો ચલો, આમાં ફ્લોરિનમાં એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં ભરાશે, ક્લોરિનમાં એક ઇલેક્ટ્રોન 3p કક્ષકમાં ભરાશે. આ 2p કક્ષક છે, આ 3p કક્ષક છે. 2p કક્ષક કરતાં 3p કક્ષકનું કદ કેવું છે? મોટું છે. 3p કક્ષકનું કદ મોટું હોવાથી એમાં જ્યારે ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારે એમાં અપાકર્ષણ ઓછું લાગે છે, આકર્ષણ વધુ લાગે છે, માટે ડેલ્ટા Eg નું ઋણ મૂલ્ય પણ વધુ મળે છે આપણને ક્લોરિનમાં. ઓકે દોસ્તો, આની આ જ વસ્તુ આપણે વિદ્યુત ઋણતાથી પણ તમે સમજાવી શકો છો. વિદ્યુત ઋણતા બરાબર સમજો. વિદ્યુત ઋણતા સાફ સાદી ભાષામાં કેવું હોય તો ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ એક્ઝેક્ટ વ્યાખ્યા આપી હોય તો કે ભાઈ સપોઝ કે આ HCl છે, આ HCl માં એક બંધ છે, આ એક બંધમાં બે ઇલેક્ટ્રોન વપરાય, હંમેશા બે ઇલેક્ટ્રોન વપરાય. એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે અને એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો છે. હવે આ સહસંયોજક બંધથી જોડાયેલા આ બે ઇલેક્ટ્રોન એ બંને પરમાણુના કેન્દ્ર ઉપર આકર્ષણ લગાવવાના. ભાઈ આ જે બંધના જે બે ઇલેક્ટ્રોન જે છે એ બંને પરમાણુના કેન્દ્ર ઉપર શું લગાવશે ભાઈ? આકર્ષણ. એટલે વ્યાખ્યા તમારે આપી તો આમ આપી શકો કે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની પરમાણુની વૃત્તિને. આ કયો બંધ છે? સહસંયોજક બંધ છે. સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને જોડકી, બે ઇલેક્ટ્રોનની જોડકી એટલે ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિને તે પરમાણુની વિદ્યુત ઋણતા કહીશું. સપોઝ કે હું એમ કહું કે આ H અને Cl વચ્ચે જે બે ઇલેક્ટ્રોન જે છે, બે ઇલેક્ટ્રોન બોલો અથવા ઇલેક્ટ્રોન યુગ્મ બોલો, એ ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષવાની વૃત્તિ ક્લોરીનની વધારે છે. બરાબર છે? એનો અર્થ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, હાઇડ્રોજનની ઓછી છે, મીન્સ એની વિદ્યુત ઋણતા ઓછી છે. ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે, એનો અર્થ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી છે ભાઈ? વધારે છે. તો સાવ સિમ્પલ ભાષામાં કહેવું હોય તો ભાઈ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને, બરાબર, પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહીશું. હવે આપણે જેમ આગળ આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ભણી ગયા, તો વિદ્યુત ઋણતાને આપણે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ માપી શકતા નથી. બરાબર યાદ રાખજો, વિદ્યુત ઋણતાને આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ એને માપી શકાય નહીં. વિદ્યુત ઋણતા નું મૂલ્ય માપી શકાય નહીં. બરાબર છે? માપી શકતા નથી. પણ તત્વની વિદ્યુત ઋણતા જાણવા માટે, તત્વની વિદ્યુત ઋણતા જાણવા માટે 3 માપક્રમ છે. એક પાઉલિંગ માપક્રમ, મૂલિકન જાફે માપક્રમ અને ઓલરેડ રોચો માપક્રમ છે. વિદ્યુત ઋણતા જાણવા માટેના 3 માપક્રમ આવે છે. બરોબર છે? કયા 3 માપક્રમોના નામ આપે બે આપણે? પાઉલિંગ, મૂલિકન જાફે અને ઓલરેડ રોચો. આ 3
માપક્રમ છે. વ્યાપક રીતે આપણે પાઉલિંગ માપક્રમનો ઉપયોગ કરીશું. વિદ્યુત ઋણતા માપવા માટે કયો માપક્રમ વ્યાપક રીતે ઉપયોગી છે ભાઈ? તો કે ભાઈ પાઉલિંગ છે. પાઉલિંગ એ 1922માં એને જોયું કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ છે. એને પુરવાર કર્યું ભાઈ 1922માં અમેરિકન વૈજ્ઞાનિક પાઉલિંગ જે છે એને શું કીધું ભાઈ? ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ છે એમ ગણી અને એની વિદ્યુત ઋણતા, ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 છે એવું એને કીધું, સૂચવ્યું. બરાબર છે? ચલો, એટલે ફ્લોરિનની વિદ્યુત ઋણતા પાઉલિંગે કેટલી સ્વીકારી? 4. હાઈએસ્ટ. આધુનિક આવર્ત કોષ્ટકમાં જેટલા તત્વો શોધાયા છે બધા જ તત્વોમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા જો કોઈ હોય તો એ ફ્લોરિનની છે. ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધારે છે. હવે આપણે ફરીથી પેલી આવર્ત અને સમૂહમાં વાત કરીએ. બોલો આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ. બરાબર જોજો, આવર્તમાં ડાબીથી જમણી તરફ જાવ કદ શું થાય? ઘટે. બોલો કદ ઘટે, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે, અંતર ઘટે, આકર્ષણ વધે, ને આકર્ષણ વધે તો વિદ્યુત ઋણતા વધે. એટલે પરમાણ્વીય કદ ઘટે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ વધે, વિદ્યુત ઋણતા વધે. એટલે હેલોજન તત્વોની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. ક્લિયર દોસ્તો? ફરીથી આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ એમ પરમાણુ કદ ઘટે છે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર ઘટે છે, આકર્ષણ વધે છે, અને આકર્ષણ વધે છે એટલે વિદ્યુત ઋણતા વધે છે. ચલો સમૂહની વાત કરીએ. ચલો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણુ કદ શું થાય છે ભાઈ? વધે છે. બોલો કદ વધે, ઉપરથી નીચે જેમ કદ વધે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી અંતર વધે, ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગોઠવાય, ઇલેક્ટ્રોન કેન્દ્ર ઉપર આકર્ષણ ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. ચલો કદ વધે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. યાદ રાખજો દોસ્તો, એટલે આવર્તમાં હંમેશા વિદ્યુત ઋણતા વધશે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો વિદ્યુત ઋણતા ઘટશે. હવે આ જે વિદ્યુત ઋણતા જે છે એને અધાતુ સાથે સંબંધ છે. વિદ્યુત ઋણતા અને અધાતુ સાથે શું છે? સંબંધ છે. બરાબર જોજો. જો આવર્તમાં વિદ્યુત ઋણતા શું થશે ભાઈ? વધશે. હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, વિદ્યુત ઋણતા. જો જેમ પાઉલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતાને 4 સ્વીકારી, બરાબર છે, એ જ પ્રમાણે તમે લિથિયમની વિદ્યુત ઋણતાને એકમ તરીકે ધારીને પણ બીજા તત્વોની વિદ્યુત ઋણતા તમે શોધી શકો છો. શું કીધું ભાઈ? લિથિયમની વિદ્યુત ઋણતાને શું કરવાની ભાઈ? એકમ ધારવાની. બરાબર છે, અને એને આધારે બીજા તત્વોની તમે વિદ્યુત ઋણતા શોધી શકો છો. દાખલા તરીકે લિથિયમની વિદ્યુત ઋણતા 1 છે. ચલો એકમ લીધી. હવે આવર્તમાં વિદ્યુત ઋણતા શું થાય છે ભાઈ? વધે છે. જો વધારતા જઈએ, જો આની 0.5 ઉમેરતા જાઓ. 1, આ 1.5, 2, 2.5, 3, 3.5, 4. જો થઈ ગઈ ફ્લોરિન વિદ્યુત ઋણતા આવી ગઈ છે ભાઈ 4. તો આવર્તમાં વિદ્યુત ઋણતા શું થાય છે ભાઈ? વધે છે અને સમૂહમાં ઘટે છે.
ઓકે, સમૂહમાં વિદ્યુત ઋણતા ઘટે છે. હવે બીજી એક વસ્તુ કહીએ તો પહેલા તો આટલી વસ્તુ ભાઈ પહેલા તૈયાર બધાને. ફરીથી વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. વ્યાખ્યા આપી તો સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની વૃત્તિને તે પરમાણુની વિદ્યુત ઋણતા કહીશું. વિદ્યુત ઋણતાનું મૂલ્ય આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની જેમ આપણે એનું મૂલ્ય માપી શકતા નથી. પણ માપવા માટે તમારે 3 માપક્રમ છે. પાઉલિંગ, મુલિકન જાફે અને ઓલરેડ રોચો, આ 3 માપક્રમ છે જેની મદદથી તમે પહેલાની જેમ માપી શકો છો. આયનિક એન્થાલ્પીના જે મૂલ્યો આપણને મળે છે એમ અહીંયા નથી મળતા, પણ આ 3 અંદાજિત ધારી અને માપી શકીએ છીએ. વ્યાપક રીતે આપણે પાઉલિંગનો માપક્રમ ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. પાઉલિંગ એ 1922માં ફ્લોરિનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ સૌથી વધુ છે એમ સૂચવ્યું અને એના આધારે એની વિદ્યુત ઋણતા 4 છે એવું પણ સૂચવ્યું. કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ, કદ ઘટે, આકર્ષણ વધે, ઇલેક્ટ્રોન આકર્ષણની વૃત્તિ વધે, વિદ્યુત ઋણતા વધે. સમૂહમાં ઉપરથી નીચે જાઓ, કદ વધે, આકર્ષણ ઘટે, વિદ્યુત ઋણતા ઘટે. આવર્તમાં વિદ્યુત ઋણતા વધે છે. મેં એક આ ઉદાહરણ આપ્યું તમને. હજુ આ જે વિદ્યુત ઋણતા જે છે એને અધાતુ તત્વો સાથે સંબંધ છે. સમજો બરાબર. શું કીધું ભાઈ? વિદ્યુત ઋણતા ને અધાત્વીય લક્ષણ સાથે કેવો સંબંધ છે ભાઈ? સમપ્રમાણમાં છે, અથવા તો ગુણ કહીએ લક્ષણ કરતા. ચલો, અધાત્વીય ગુણ અને ધાત્વીય ગુણ. તમે જોયું, વિદ્યુત ઋણતાને ધાતુ સાથે વ્યસ્ત સંબંધ છે, પણ વિદ્યુત ઋણતાને અધાત્વીય ગુણ સાથે સમપ્રમાણમાં સંબંધ છે. ચલો, આના પરથી તમે શું કહી શકો મને કહો પહેલા. ચલો, પહેલા આવર્ત એટલે આડી હરોળ. બોલો, આવર્તમાં વિદ્યુત ઋણતા શું થાય છે? આવર્તમાં વિદ્યુત ઋણતા શું થાય છે? વધે કે ઘટે? વધે છે. હમણાં આપણે સાબિત કર્યું કે આવર્તમાં વિદ્યુત ઋણતા ડાબીથી જમણી તરફ જ્યાં વિદ્યુત ઋણતા વધે છે. બોલો, વિદ્યુત ઋણતા વધે છે. બોલો, વિદ્યુત ઋણતા વધે તો અધાત્વીય ગુણ વધે અથવા ધાત્વીય ગુણ, બીજી ભાષામાં કહેવાય તો ધાત્વીય ગુણ ઘટે. કહેવાય કે ન કહેવાય? ચલો, સમૂહમાં બોલો, ઉપરથી નીચે તરફ જ્યાં વિદ્યુત ઋણતા ઘટે, વિદ્યુત ઋણતા ઘટે, અધાત્વીય ગુણ ઘટે. બોલો, અધાત્વીય ગુણ ઘટે એનો અર્થ કે ધાત્વીય ગુણ વધે. ક્લિયર દોસ્તો? તો તમે ઇઝીલી કહી શકો. હવે જો તમે આમ બી કહી શકો, આવર્તમાં બોલો પરમાણ્વીય કદ શું થાય? ઘટે. સમૂહમાં પરમાણ્વીય કદ વધે. એટલે તમે આમ બી કહી શકો કે આવર્તમાં પરમાણ્વીય કદ ઘટે, વિદ્યુત ઋણતા વધે, અધાત્વીય ગુણ વધે, ધાત્વીય ગુણ ઘટે. સમૂહમાં પરમાણ્વીય કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, અધાત્વીય ગુણ ઘટે, ધાત્વીય ગુણ શું થાય ભાઈ? વધે. લખી શકો ભાઈ? તો ક્લિયર દોસ્તો? વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. ચલો, કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન, ફોસ્ફરસને વિદ્યુત ઋણતાના ચડતા ક્રમમાં ગોઠવો. આવો તમને ઘણા બધા એમસીક્યુ પર પૂછે, તમને આ બધા વાક્યો યાદ હોય એટલે. ચાલો, તો પહેલા તમારે મેં તમને અગાઉ પણ કીધું છે કે તમને આવા કોઈ પણ પ્રશ્નો પૂછાય ત્યારે પહેલા તમારે એ જોવું કે આ જે તત્વો જે છે એ સમૂહના છે કે આવર્તના છે, એ ખાસ જોઈ લેવાનું. ચાલો,
પહેલા કાર્બન નાઇટ્રોજનની વાત કરીએ. બોલો, કાર્બન નાઇટ્રોજન જે છે એક જ આવર્તના છે. બોલો, આવર્તમાં શું થાય? આવર્તમાં વિદ્યુત ઋણતા વધે. એટલે બોલો, કાર્બન પછી નાઇટ્રોજન આવે. આનો 6 નંબર પરમાણુ ક્રમાંક, આનો 7 નંબર. બોલો, આવર્તમાં વિદ્યુત ઋણતા વધે એટલે કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી હશે ભાઈ? વધારે હશે. કહી શકો ભાઈ તમે પહેલા તો. ચલો, સિલિકોન અને ફોસ્ફરસ, આ 14 નંબરનું તત્વ, આ 15 નંબર. બોલો, આ પણ એક જ આવર્તના તત્વો છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જાઓ એમ શું થાય ભાઈ? શું થાય? વિદ્યુત ઋણતા વધે. એટલે સિલિકોન કરતા ફોસ્ફરસની વિદ્યુત ઋણતા કેવી છે ભાઈ? વધારે છે એમ કહી શકો. બીજી વસ્તુ, આ કાર્બન અને નાઇટ્રોજન જે છે એ કયા આવર્તના તત્વો છે? આ બીજો આવર્ત છે. અને આ સિલિકોન ફોસ્ફરસ એ ત્રીજો આવર્ત છે. હવે ઉપરથી નીચે તરફ જાઓ. આ બીજો આવર્ત બીજી આડી લાઈનમાં છે અને સિલિકોન ફોસ્ફરસ ત્રીજી આડી લાઈનમાં છે. બરાબર? એટલે આ બીજી લાઈનમાં છે આડી, આ ત્રીજી આડી લાઈનમાં છે. એટલે ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહમાં જાઓ એમ વિદ્યુત ઋણતા શું થાય ભાઈ? ઘટે. વિદ્યુત ઋણતા શું થાય? ઘટે. એટલે કાર્બન નાઇટ્રોજન કરતા સિલિકોન ફોસ્ફરસની વિદ્યુત ઋણતા કેવી હશે ભાઈ? ઓછી હશે. ઉપરથી નીચે તરફ જાઓ છો એમ વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે આ બીજા આવર્તના તત્વો છે, આ બીજા આવર્તના તત્વો છે, આ ત્રીજા આવર્તના તત્વો છે. એટલે આ ઉપર છે, આ નીચે છે. નીચે જેમ વિદ્યુત ઋણતા ઘટે એટલે આની વધારે હશે, આની ઓછી હશે. ટૂંકમાં તમે જોઈ શકો છો કે આ બેમાં કાર્બન નાઇટ્રોજનની વધારે છે. આપણે ચડતો ક્રમ કેવો છે? સિલિકોન ફોસ્ફરસની ઓછી છે એટલે પહેલા ઓછી લખીશ. હવે સિલિકોન ફોસ્ફરસમાં પાછા કોની ઓછી ભાઈ? સિલિકોનની સૌથી ઓછી, એના કરતાં ફોસ્ફરસની વધારે, ફોસ્ફરસ કરતાં કાર્બનની વધારે, કાર્બન કરતાં નાઇટ્રોજનની વધારે. તો તમે આ રીતે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં તમે ગોઠવી શકો છો વિદ્યુત ઋણતાનો ચડતો ક્રમ. તો આ રીતે તમે બીજા ઘણા બધા MCQના જવાબ તમે આપી શકો છો. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આવતા લેક્ચરમાં આપણે સંયોજકતા અથવા તો ઓક્સિડેશન અવસ્થા શું છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. મળીએ, બાય.